સો સ્ટુડન્ટ્સ, હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સપુષ્પ વનસ્પતિમાં માદા પ્રજનન ચક્ર વિશેનો અભ્યાસ, જેને આપણે સ્ત્રી કેસર ચક્ર તરીકે પણ ઓળખીએ છીએ, જેનું બીજું નામ છે જાયાંગ. સો જાયાંગ એટલે કે સ્ત્રી કેસર મહાબીજાણુધાની, જેને આપણે અંડક તરીકે પણ ઓળખાવીએ છીએ, અને માદા જન્યુજનક અથવા તો ભ્રૂણપુટ તરીકે પણ ઓળખીશું. ભ્રૂણપુટ વિકાસ પામી અને માદા જન્યુજનકમાં નિર્માણ પામે છે. સો સ્ટુડન્ટ્સ, હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે સપુષ્પ વનસ્પતિના માદા પ્રજનન ચક્રનો અભ્યાસ. આ માદા પ્રજનન ચક્ર એટલે કે સ્ત્રી કેસર, જેને આપણે જાયાંગ તરીકે ઓળખીએ છીએ. સો હવે અહીંયા આપણે ભણવા જઈ રહ્યા છીએ જાયાંગ મહાબીજાણુધાની, જેને અંડક તરીકે ઓળખીશું, અને ભ્રૂણપુટ. ઇંગ્લિશમાં આને આપણે કહીશું ધ પિસ્ટિલ, મેગાસ્પોરેન્જિયમ, જેને ઓવ્યુલ તરીકે ઓળખાશે, એન્ડ એમ્બ્રિયોસેક. સપુષ્પ વનસ્પતિમાં સ્ત્રી કેસર માદા પ્રજનન ચક્ર તરીકે વર્તે છે, જેને આપણે જાયાંગ તરીકે પણ ઓળખાવ્યું. તો આ સ્ત્રી કેસરની સંખ્યા, સ્ત્રી કેસર અથવા તો જાયાંગ ની સંખ્યા અલાર્મ અવાજ ના કરતી. સપુષ્પ વનસ્પતિમાં સ્ત્રી કેસર એટલે કે જાયાંગની સંખ્યા અલગ અલગ હોઈ શકે છે. તો સ્ત્રી કેસર અથવા તો જાયાંગ ની રચના જોતા પહેલા એની સંખ્યા વિશે વાત કરીએ. જો એક જ સ્ત્રી કેસર હોય તો એને એક સ્ત્રી કેસરી પુષ્પ, મોનોકાર્પેલરી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. અને એક કરતા વધુ સ્ત્રી કેસર હોય તો એને બહુ સ્ત્રી કેસરી, પોલીકાર્પેલરી તરીકે ઓળખવામાં આવે છે. બહુ સ્ત્રી કેસરીમાં પણ જો સ્ત્રી કેસર કેવી રીતના ગોઠવાયેલા છે, જોડાયેલા છે કે એકબીજાથી મુક્ત છે, એના આધારે એના બીજા બે પ્રકાર પડે છે, જેને આપણે કહીશું મુક્ત સ્ત્રી કેસરી, એપોકાર્પસ, અને યુક્ત સ્ત્રી કેસરી, સેનકાર્પસ. આ રીતે અહીંયા સ્ત્રી કેસર બધા એકબીજાથી મુક્ત છે, ઘણા બધા છે પણ બધા એકબીજાથી મુક્ત જોવા મળે છે, જ્યારે યુક્તમાં બધા જ એકબીજા સાથે જોડાયેલા જોઈ શકાય છે. સ્ત્રી કેસરની જે રચના છે એ રચના મુખ્યત્વે ત્રણ ભાગ દર્શાવે છે. સ્ત્રી કેસર ની રચનામાં મુખ્યત્વે ત્રણ ભાગ છે, અને આ જે ત્રણ ભાગ આવેલા છે એ આ રીતના બતાવી આપણે. માની લો કે આ ઉપરનો પહેલો ભાગ છે, આ પહેલો ભાગ છે, જેને હું નામ આપીશ પરાગાસન. ઇંગ્લિશમાં એને આપણે નામ આપીશું સ્ટિગ્મા, જે પરાગરજ ને ગ્રહણ કરતો વિસ્તાર છે. ત્યાર પછીનો લાંબી નલિકા જેવો વિસ્તાર, જેને નામ આપીશું પરાગવાહિની. ઇંગ્લિશમાં નામ આપીશું સ્ટાઇલ. લાંબી નલિકાકાર રચના છે. અને ત્યારબાદ સૌથી નીચે તલસ્થ ફૂલેલો ભાગ, જેને નામ આપીશું બીજાશય અથવા તો અંડાશય.
શકો છો. તો એને આપણે નામ આપીશું બીજાશયનું પોલાણ, અને જેમાં જરાયુ સાથે વળગેલા અંડક આવેલા હોય છે. પહેલો ભાગ કીધો તો પરાગાસન, પછી વાત કરી પરાગવાહિની, ત્યારબાદ વાત કરી બીજાશય કે અંડાશય, અને સૌથી અંદર અંડક જે જરાયુ સાથે જોડાયેલો હોય છે. આ અંડકની સંખ્યા એક કે વધુ હોઈ શકે છે. જો એક હોય તો ઉદાહરણ છે આપણી પાસે કેરીમાં એક જ ગોટલી હોય, એનું બીજ છે, એટલે કે એ ફલન પહેલા અંડક હતું, માટે કેરી કે જેમાં એક જ અંડક જોવા મળે છે, ઘઉં, ડાંગર, આ એક અંડક ધરાવતી વનસ્પતિના ઉદાહરણ આપ્યા. એ જ રીતે વધુ અંડક ધરાવતા હોય એમાં ઉદાહરણ છે પપૈયા, ઓર્કિડ કે પછી તરબૂચ. આ બધામાં અનેક બીજ આવેલા હોય છે, અને એના ઉપરથી આપણે કહી શકીએ કે આ બધામાં અનેક અંડકો પણ ગોઠવાયેલા હોય છે. સો અંડક જરાયુ સાથે, આ જરાયુ લઈએ તો એની સાથે અંડક આ રીતે ગોઠવાયેલા જોઈ શકાય છે. તો આ રચના જે થઈ એને આપણે જરાયુ સાથે વળગેલા અંડક તરીકે ઓળખીએ છીએ. હવે આ એક શ્રી કેસરી, મુક્ત શ્રી કેસરી કે યુક્ત શ્રી કેસરી જો આપણે રચના આકૃતિ દ્વારા જોવી હોય તો સૌથી પહેલું ઉદાહરણ આપણે લઈએ છીએ જાસૂદનું. જાસૂદના પુષ્પમાં માની લો કે સ્ત્રી કેસર સિવાયના બધા ભાગો દૂર કરું છું, એટલે કે વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર ચક્ર ના દરેક ભાગ મેં દૂર કર્યા. માટે હવે જે રચના મારી પાસે રહે છે એ રચના આ રીતની છે, જેમાં 1 2 3 4 અને 5 આ રીતના તમને સ્ત્રી કેસર જોવા મળે છે. એટલે કે જાસૂદના પુષ્પ શેમાં આપણે મૂકી શકીએ તો કે બહુ સ્ત્રી કેસરી અને યુક્ત સ્ત્રી કેસરી, પાંચે પાંચ જોડાઈ ગયા છે એકબીજા સાથે અને એક જ બીજાશયનું નિર્માણ કર્યું છે. માટે જાસૂદ એ પંચાવયવી સ્ત્રી કેસર. કેમ પંચાવયવી? કારણ કે 5 સ્ત્રી કેસર ધરાવે છે. સો પંચાવયવી સ્ત્રી કેસર ધરાવતા બહુ અને યુક્ત સ્ત્રી કેસરી પુષ્પના ઉદાહરણમાં આવે છે. બીજું ઉદાહરણ આપણે લઈશું પાપાવર. પાપાવર એટલે કે અફીણ. અહીંયા તમને ઉદાહરણમાં આ રીતની રચના જોવા મળે છે. અનેક સ્ત્રી કેસર છે, 1 2 3 4 5 અનેક, અને આ બધા એકબીજા સાથે જોડાઈ અને આવી રચના બનાવે છે. એટલે કે પાપાવર અફીણ જે છે એ પણ બહુ સ્ત્રી કેસરી પરંતુ યુક્ત સ્ત્રી કેસરીનું ઉદાહરણ છે. આવી જ રીતનું ત્રીજું ઉદાહરણ આપણે લઈએ છીએ માઇકેલિયા, ચંપાનું પુષ્પ, કે જે રચના આ રીતના ધરાવે છે. આ એક સ્ત્રી કેસર, બીજું સ્ત્રી કેસર, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આવા અનેક સ્ત્રી કેસર ધરાવે છે. અને આ બધા સ્ત્રી કેસર જે છે એ એકબીજાથી મુક્ત છે. તમે જોઈ શકો છો દરેકનું બીજાશય અલગ અલગ છે. સો માઇકેલિયા ચંપા એ બહુ સ્ત્રી કેસરી પરંતુ મુક્ત સ્ત્રી કેસરીનું ઉદાહરણ આવે છે.
સો આ રીતે આપણે એક સ્ત્રી કેસરી અને બહુસ્ત્રી કેસરી, બહુસ્ત્રી કેસરીમાં પણ મુક્ત અને યુક્ત સ્ત્રી કેસરી એને રચના કેવી રીતે દેખાય છે એ ઉદાહરણ સહિત આપણે એની રચનાનો અભ્યાસ કર્યો. હવે આપણે રચનામાં શરૂ કરવાના છીએ અંડકની રચના. સો શરૂ કરવા જઈ રહ્યા છીએ. મહાબીજાણુધાની મેગાસ્પોરેન્જિયમ અથવા જેને આપણે અંડક એટલે કે ઓવ્યુલ તરીકે ઓળખીએ છીએ. હવે ટોપિક ટેક્સ્ટબુક પ્રમાણે શરૂ કરતા પહેલા બરાબર ધ્યાન આપીએ કે અંડક ના વર્ગીકરણ કરવામાં આવેલા છે અને આવા કુલ 6 લાક્ષણિક અંડકો જોવા મળ્યા છે. સો અંડકનું જ્યારે વર્ગીકરણ થયું તો એ વર્ગીકરણ કોને આધારે થયું? તો અંડકનું વર્ગીકરણ એ અંડક દંડ, અંડ છિદ્ર અથવા જેને આપણે બીજાંડ છિદ્ર કહીએ છીએ અને અંડતલ અથવા તો બીજાંડ તલ તરીકે ઓળખીએ છીએ એના આધારે કરવામાં આવ્યું. હવે સૌથી પહેલા આ 3 વસ્તુઓ છે શું એ સમજીએ. અંડક દંડ એટલે કે દાંડી જેવી રચના જેના વડે અંડક જરાયુ સાથે જોડાય છે. અંડક અંડાશયમાં જરાયુ સાથે જોડાય પણ શેની મદદથી? તો એને અંડક દંડ અથવા તો ઇંગ્લિશમાં આપણે નામ આપીશું ફ્યુનિકલ. ઇંગ્લિશમાં એને નામ આપીશું ફ્યુનિકલ. અંડક છિદ્ર, અંડક છિદ્ર જે છે જેને આપણે ઇંગ્લિશમાં નામ આપીશું માઇક્રોપાઇલ. આ વિસ્તાર એવો છે માઇક્રોપાઇલ, આ વિસ્તાર એવો છે કે જે અંડાવરણ, અંડકની ફરતે આવરણ આવેલા હોય છે એ આખા અંડકને ચારે બાજુથી ઘેરી લે છે, ફક્ત એક જગ્યાએ એક છિદ્ર બાકી રાખે છે. તો એ જે જગ્યાએ અંડાવરણ નથી અથવા તો જે જગ્યાએથી પરાગનલિકા અંદર દાખલ થશે, કેમ પરાગનલિકા દાખલ થશે? તો ધ્યાન આપજો, આ સ્ત્રી કેસર હતું અને આ અંડાશય અને માની લો કે આ અંડક છે. મેં તમને કીધું કે અંડકની ફરતે અંડાવરણ, તો આ એક રક્ષણાત્મક આવરણ બતાવશું. આ આટલું ઘેરાયેલું છે પણ આ જગ્યાએ એ ઘેરાયેલી રચના નથી, એક છિદ્ર જેવી રચના એને બાકી રાખી છે આ રીતના. હવે જ્યારે પરાગરજનું સ્થાપન થાય તો પરાગરજ અહીંયા આવશે અને એ પરાગરજ પરાગનલિકા સ્વરૂપે નીચે આવશે અને એ પરાગનલિકા જે છેડેથી અંદર દાખલ થશે એ છેડાને આપણે બીજાંડ છિદ્ર કે અંડક છિદ્ર કે માઇક્રોપાઇલ તરીકે ઓળખીએ છીએ. તો સમજવા માટે અંડક છિદ્ર શું છે? તો જે સ્થળેથી પરાગનલિકા અંડકમાં દાખલ થાય તેને આપણે અંડ છિદ્ર કે અંડક છિદ્ર કે બીજાંડ છિદ્ર તરીકે ઓળખીશું. અને એક્ઝેક્ટ એનાથી વિરુદ્ધ વિસ્તાર, આ વિસ્તાર થયો અંડ છિદ્ર, જ્યારે એની એક્ઝેક્ટ ઓપોઝિટ અંડતલ તરીકે ઓળખીએ છીએ. તો બીજાંડ તલ અથવા તો અંડક તલ જે છે એને આપણે નામ આપીશું કલેજા, ઇંગ્લિશમાં નામ આપીશું કલેજા. એટલે કે અંડ છિદ્રથી વિરુદ્ધ વિસ્તાર. આ 3 ના સ્થાનને આધારે અંડકનું વર્ગીકરણ કરવામાં આવે છે. 6 વર્ગીકરણ પડે છે જેમાં આપણે નામ આપીએ છીએ, ઇંગ્લિશમાં નામ લઈએ તો કયા કયા છે? તો કે ઓર્થોટ્રોપસ, ઓર્થો એટલે સીધું,
અને ટ્રોપસ એટલે વળાંક, એક જ સીધો વળાંક ધરાવતો હોય એને ઓર્થોટ્રોપસ. એનાટ્રોપસ, એના એટલે કે જે ભ્રમણ પામી ચૂક્યું છે એટલે ઊંધું થઈ ગયું, તો ઊંધું વળાંક ધરાવતો અંડક. હેમીટ્રોપસ. સર્સેનાટ્રોપસ. એમ્ફીટ્રોપસ. આવી રીતના આપણી પાસે 6 પ્રકારના અંડક જોવા મળે છે. સો ટોટલ 1 2 3 4 5 અને છઠ્ઠો છે કેમ્પાઇલોટ્રોપસ. પણ એમાંથી આપણે જે અગત્યનું ભણવાનું છે એ આવે છે. વાત કરું ઓર્થોટ્રોપસ કેવો હોય. ઓર્થોટ્રોપસ એ આવૃત વિધરીમાં ખૂબ ઓછી વનસ્પતિમાં જોવા મળે છે. એને અધોમુખી અંડક અથવા તો ઓર્થોટ્રોપસ અંડક તરીકે ઓળખીએ છીએ. માની લો કે આ અંડક છે અને એની ઉપર અંડાવરણ આ રીતે ગોઠવાયેલા છે. એક અને આ બીજો. અને અહીંયા આ અંડક દંડ છે. સો જો આ અંડક દંડ હોય તો આ વિસ્તાર જે જ્યાંથી પરાગનલિકા અંદર દાખલ થશે એ અંડ છિદ્ર અને એની એક્ઝેક્ટ વિરુદ્ધનો વિસ્તાર એટલે કે આ જેને આપણે નામ આપીશું અંડક તલ. આ ત્રણે ત્રણ વિસ્તાર એક જ રેખામાં આવેલા છે. તમે જોઈ શકો છો અહીંયા એક જ વિસ્તારમાં આવેલા છે એટલે કે આ અધોમુખી અંડક તરીકે ઓળખીશું. હવે બીજો જે છે આ લાક્ષણિક આવૃત વિધારી વનસ્પતિમાં જોવા મળે છે પણ નીચલી કક્ષામાં અને બહુ કોમન નથી. હવે આવે છે એનાટ્રોપસ એટલે કે ઉર્ધ્વમુખી અંડક. અને આ અંડક મોટા ભાગની 80 થી 85% આવૃત વિધારી વનસ્પતિમાં જોવા મળે છે. કેવી રીતની રચના? અગેન આ અંડક અને એની ફરતેથી શરૂ થશે તમારું આ અંડાવરણ એક અને આ બીજું અંડાવરણ. હવે અંડાવરણમાં અંડક દંડ આખું ભ્રમણ પામી અને અહીં જતું રહ્યું. આ રીતના જે સીધું હતું એ વળાંક પામીને ઉપર જતું રહ્યું. આ તમારું અંડક દંડ થઈ ગયું. સો આ થયું અંડક દંડ અને આ થયું બીજાંડ છિદ્ર અથવા તો અંડ છિદ્ર. આ બંને એકબીજાની બાજુમાં ગોઠવાયેલા છે. તમે જુઓ આ અહીંયા અને આ પણ અહીંયા એકબીજાની બાજુમાં ગોઠવાય છે. આવા અંડકને ઉર્ધ્વમુખી અંડક કે એનાટ્રોપસ ઓવ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા અંડક દંડ અને બીજાંડ છિદ્ર બાજુમાં ગોઠવાય છે. જ્યારે અહીંયા અંડક દંડ, અંડ છિદ્ર અને અંડ તલ ત્રણે એક જ ઊભી રેખામાં ગોઠવાયેલા છે. સો આના પરથી હવે આપણે ઉર્ધ્વમુખી અંડકનો સવિસ્તાર અભ્યાસ લેવાનો છે. સો શરૂ કરવા જઈ રહ્યા છીએ મહાબીજાણુધની અંડકની રચના સવિસ્તારમાં અભ્યાસમાં લેવાની છે. અંડકની રચનામાં આપણે આગળ ભણી ગયા કે આ અંડક છે એટલે કે મેઇન વિસ્તાર જે છે અંડકનો એ છે અને એની ફરતે બે અંડાવરણ આવે છે.
ઓકે, સો આ અંડકની રચના છે જેમાં અંડક જરાયુ સાથે એક દંડ વડે જોડાય છે. આ જે દંડ છે એને આપણે નામ આપીશું અંડક દંડ અથવા તો અંડનાલ, કે ઇંગ્લિશમાં કહેવું હોય તો ફ્યુનિકલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા દંડ જેવી રચના છે એટલે આને આપણે કહીશું અંડક દંડ. આ અંડક દંડ અંડકના જે ભાગ વડે એની સાથે જોડાય છે એ જોડાણ બિંદુને, અહીંયા જોઈએ તો જોડાણ બિંદુ આ થાય, એ જોડાણ બિંદુને આપણે નામ આપીશું બીજ કેન્દ્ર અથવા તો હાઇલમ. ફરીવાર કહી રહી છું કે અંડક જે વિસ્તાર વડે અથવા તો જે ભાગ વડે અંડક દંડ સાથે જોડાય છે તેને બીજ કેન્દ્ર અથવા તો હાઇલમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બીજ કેન્દ્ર એવો વિસ્તાર છે કે જે અંડકના દેહને જરાયુ સાથે જોડવામાં અંડનાલ દ્વારા મદદ કરી આપે છે. ઓકે, હવે અંડકની ફરતે બે આવરણ, ફરતે અંડકની ફરતે બે રક્ષણાત્મક આવરણ આવેલા છે. આ બે રક્ષણાત્મક આવરણને આપણે નામ આપીશું અંડાવરણ અથવા તો ઇંગ્લિશમાં ઇન્ટેગ્યુમેન્ટ્સ તરીકે નામ આપીશું. તમે જોઈ શકો છો આ એક અને આ બે, આવા બે અંડાવરણ અહીંયા આવેલા જોઈ શકાય છે જે સમગ્ર રચનાને સંપૂર્ણપણે ઘેરે છે. રચનાને ઘેરે છે, ફક્ત એક છેડે એક છિદ્ર જેવી રચના બાકી રહે છે. ફક્ત એક છેડે એક છિદ્ર જેવી રચના બાકી રહે છે. તમે જોઈ શકો છો છિદ્ર જેવી રચના એટલે આ થઈ, અહીંથી આ એક અને બે શરૂ થઈને સંપૂર્ણપણે ઘેર્યું, પણ અહીં આવીને આટલે અટકી ગયા. તો જે એક છિદ્ર જેવી રચના બાકી રહી, આ એ જે છિદ્ર જેવી રચના બાકી રહી એને હું નામ આપીશ અંડક છિદ્ર અથવા તો બીજાંડ છિદ્ર અથવા તો માઇક્રોપાઇલ. રાઈટ, એને અંડક છિદ્ર કે બીજાંડ છિદ્ર કે માઇક્રોપાઇલ તરીકે ઓળખીએ છીએ. બરાબરની સામે વિરુદ્ધના છેડે જે વિસ્તાર છે એટલે આ વિસ્તાર, એને આપણે નામ આપીશું અંડક તલ. એટલે અંડક છિદ્રના વિરુદ્ધ ભાગને નામ આપીશું, વિરુદ્ધ વિસ્તારને આપણે નામ આપીશું અંડક તલ અથવા તો બીજાંડ તલ અથવા તો એને આપણે નામ આપીશું કલેજા. રાઈટ, ઓકે. હવે આ અંડાવરણ જે છે એ જેને ઘેરે છે એ સમગ્ર રચના, આને હું થોડુંક નાનું બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે. આ અંડાવરણ જે વિસ્તારને ઘેરે છે એટલે કે વિસ્તાર આ. આ વિસ્તાર જે છે એને નામ આપીશું પ્રદેહ
અથવા તો ઇંગ્લિશમાં ન્યુસેલસ. ફરીવાર, અંડાવરણ જેને સંપૂર્ણ ઘેરે છે એને આપણે નામ આપીશું પ્રદેહ અથવા તો ન્યુસેલસ, કે જે ખરેખર તો પોષણના કાર્ય સાથે સંકળાય છે. એટલે કે એમાં ઘટ્ટ જીવરસ આવેલો છે અને પરિણામે એ વિકસતા અંડકને પોષણ આપવાના કાર્ય સાથે સંકળાય છે. અને આગળ જઈ આ જ પ્રદેહનો કોઈ કોષ વિભેદન પામી અને ભ્રૂણપુટ અથવા તો માદાજન્યુજનક નું નિર્માણ કરશે. સો આ વિસ્તાર જે બનશે એને આપણે કહીશું ભ્રૂણપુટ અથવા તો માદાજન્યુજનક. હવે આ જ રચના જો હું તમને બીજી રીતે બતાવું તો એ સાચી કે ખોટી એ તમારે નક્કી કરવાનું. આ જ આકૃતિ છે પણ કેવી રીતના એ ઉર્ધ્વમુખી અંડક થાય છે કે નહીં એના વિશે તમારે મને કહેવાનું. તો આ જે ભ્રૂણપુટ બનશે આગળ જઈને અને એની ફરતે આ બે અંડાવરણ થોડુંક મોટું દોરું એટલે તમને વધારે ઈઝીલી સમજણમાં આવશે. જો રચના આવી રીતની હોય તો શું આ લાક્ષણિક ઉર્ધ્વમુખી અંડક થશે કે નહીં થાય? મગજમાં તરત એવું ના થવું જોઈએ કે આનો અંડક દંડ ઉપર હતો ને આનો અંડક દંડ નીચે આવી ગયો. વ્યાખ્યા શું છે ઉર્ધ્વમુખી અંડક માટેની? આ ઉર્ધ્વમુખી છે કે નહીં તો સૌથી પહેલા તમે જોઈ લો કે એનો અંડક દંડ ક્યાં છે. તો આ રહ્યું એનું અંડક દંડ, આ અંડક દંડ. બીજું એનું અંડછિદ્ર ક્યાં છે? તો આ છે અંડક છિદ્ર. અંડક છિદ્ર બંને બાજુમાં ગોઠવાયેલા છે અને આ આવશે એનું અંડક તલ. સો આ આકૃતિ પણ ખોટી નથી. આકૃતિમાં વ્યાખ્યા પ્રમાણે જોવા જઈએ તો અંડક દંડ અને અંડક છિદ્ર એટલે કે આ વિસ્તાર અને આ વિસ્તાર એકબીજાની બાજુમાં ગોઠવાયેલા છે. માટે આ આકૃતિ પણ મહાબીજાણુ ધની તરીકે ઉર્ધ્વમુખી અંડક તરીકે આપણે લઈ શકીએ છીએ. હવે શરૂ કરીએ છીએ મહાબીજાણુ જનન, મેગાસ્પોરોજેનેસિસ એટલે કે મહાબીજાણુનું સર્જન. સો મહાબીજાણુ જનન જેને આપણે કહીશું મેગાસ્પોરોજેનેસિસ. ઓકે, આપણી પાસે અંડકમાં પ્રદેહના અંડક છિદ્ર છેડે, બરાબર ધ્યાન આપવાનું છે, અંડકમાં પ્રદેહના અંડક છિદ્ર છેડે એક કોષ વિભેદિત થાય છે અને એ કોષ નું નામ છે મહાબીજાણુ માતૃકોષ. ઇંગ્લિશમાં કેવું હોય તો મેગાસ્પોર મધર સેલ, MMC. આ મહાબીજાણુ માતૃકોષ જે છે એ ઘટ્ટ જીવરસ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. આ મહાબીજાણુ માતૃકોષ હવે અર્ધીકરણ પામે છે કારણ કે આના રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય હતી. અર્ધીકરણ દ્વારા 1, 2, 3 અને 4
એકકીય મહાબીજાણુ સર્જાય છે. આમ મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ સર્જાવાની ઘટના એને આપણે મહાબીજાણુ જનન તરીકે ઓળખીએ છીએ. આ મહાબીજાણુ જે 4 સર્જાયા એમાંથી 3 અવનત પામશે, વિઘટન પામશે. માની લો કે 1, 2 અને 3 વિઘટન પામ્યા, તો ફક્ત એક જ મહાબીજાણુ સક્રિય બની અને એક પછી એક 3 વાર સમવિભાજન દ્વારા માદા જન્યુજનકનું નિર્માણ કરે છે. બરાબર ધ્યાન આપજો. પંચાનન મહેશ્વરી નામના વૈજ્ઞાનિક હતા અને તેમણે જણાવ્યું કે જો એક જ મહાબીજાણુ સક્રિય બની અને માદા જન્યુજનક બનાવે તો આવો વિકાસ એક બીજાણુક વિકાસ કહેવાય. એટલે કે મોનોસ્પોરિક વિકાસ. આવું 2 મહાબીજાણુ દ્વારા પણ થઈ શકે છે, તો એને આપણે દ્વિબીજાણુક વિકાસ કહીશું. અને 4 દ્વારા પણ થાય તો એને આપણે ચતુબીજાણુક વિકાસ પણ કહી શકીએ છીએ. આવું કહેવાવાળા વૈજ્ઞાનિકનું નામ છે પંચાનન મહેશ્વરી. હવે મહાબીજાણુ જનન પછી માદા જન્યુજનકનો વિકાસ, મહાબીજાણુ સર્જાઈ ગયો, એ મહાબીજાણુના સર્જન પછી માદા જન્યુજનક કેવી રીતે વિકસે છે એના વિશે આપણે અભ્યાસ લેવાનો છે. શરૂ કરીએ છીએ માદા જન્યુજનકનો વિકાસ. માદા જન્યુજનક અથવા તો ફીમેલ ગેમેટોફાઇટ ડેવલપમેન્ટ. આગળ ઓલરેડી ભણી ચૂક્યા આપણે કે સપુષ્પ વનસ્પતિમાં પંચાનન મહેશ્વરીના કહેવા પ્રમાણે એક બીજાણુ વિકાસ થાય છે. જો આ તબક્કે હું તમને એવો પ્રશ્ન પૂછું કે આપેલી રચનાઓના રંગસૂત્રોની સંખ્યા શું હશે, જેમ કે પ્રદેહ, એમએમસી, મહાબીજાણુ અથવા તો પછી માદા જન્યુજનક. ધ્યાન રાખજો, પ્રદેહનું નિર્માણ અર્ધીકરણ પહેલા થયું હતું, માટે રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય થશે. એમએમસી મહાબીજાણુ માતૃકોષ છે, એમાંથી મહાબીજાણુ સર્જાવાનો છે, એટલે એ પણ દ્વિકીય. અર્ધીકરણ થઈને મહાબીજાણુ બન્યો, માટે એકકીય. અને માદા જન્યુજનક પણ એકકીય, કારણ કે મહાબીજાણુમાંથી વિકાસ પામે છે. તો આ રીતે કોઈ પણ કોષની તમને પ્લોઇડી પૂછે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે અર્ધીકરણ પહેલા થયું છે કે અર્ધીકરણ પછી થયું છે, અને એ આધારે તમે રંગસૂત્રોની સંખ્યા લખી શકો છો. હવે આ જે વિકાસ થાય છે એને આપણે આકૃતિ સાથે જોતા જઈએ. સૌથી પહેલા બાજુમાં વર્ણન લખતી જાઉં છું એટલે તમને વધારે ઈઝીલી સમજ પડતું જાય કે મહાબીજાણુ છે જે એકકીય છે. આ મહાબીજાણુ કેવી રીતના સર્જાય, તો મહાબીજાણુ માતૃકોષ જે પ્રદેહના બીજાંડ છિદ્ર કે અંડ છિદ્ર વાળા વિસ્તારમાં હતો એમાં અર્ધીકરણ થયું અને પરિણામે મહાબીજાણુ સર્જાઈ ગયો. મહાબીજાણુ એકકીય છે. હવે એમાં સમવિભાજન થશે. આપણે વાત થઈ હતી કે 3 વખત સમવિભાજન કરવાનું છે. આ પ્રથમ સમવિભાજન થયું એટલે મહાબીજાણુમાંથી 2 કોષ બનશે. આને કોષ કરતા 2 કોષ કેન્દ્ર કેવું આગળ પડશે. શા માટે જણાવું છું. અને માટે આવી પરિસ્થિતિને ડાયાડ અથવા તો દ્વિકોષ કેન્દ્રી પરિસ્થિતિ પણ કહી શકાય છે. સો અહીંયા આપણે રચના જોતા જે એક રીતના બનશે. આ ફરતે મહાબીજાણુ માં પ્રદેહ તમને જોવા મળે છે.
મહાબીજાણુ સર્જાઈ ગયેલો છે, આ ફરતે પ્રદેહના કોષો છે અને હવે આમાં એક સમવિભાજન પ્રેરાય. સમવિભાજન પ્રેરાય એટલે એકમાંથી બે કોષ બનશે, બે કોષ કેન્દ્ર બનશે રાધર. સો અહીંયા આગળ આ રીતના થશે, આ પરિસ્થિતિ આ રીતના સર્જાશે. આ ફરી પ્રદેહના કોષો અહીંયા આગળ ગોઠવાયેલા છે જ. બીજી વાર સમવિભાજન પ્રેરાય, સમવિભાજન ફરીવાર પ્રેરાય. અગેન આ સેકન્ડ ટાઈમ છે, આ ફર્સ્ટ ટાઈમ નું હતું. એટલે 4 કોષ કેન્દ્રો સર્જાશે, જેને આપણે ટેટ્રાડ અથવા તો ચતુઃ કોષ કેન્દ્રી પરિસ્થિતિ તરીકે ઓળખીએ છીએ. એટલે હવે શું થશે, બીજી વખતનું એકવાર સમવિભાજન લઈએ તો આ જ રચનામાં તમને 4 કોષ કેન્દ્રો થશે, 1 2 3 અને 4. અને આ ફરતે પ્રદેહના કોષો તો છે જ છે. તો આ રીતે 4 કોષ કેન્દ્રો તમને મળે છે. હવે હું શા માટે કોષ નથી કહેતી ને કોષ કેન્દ્ર જણાવું છું, કારણ કે અહીંયા સર્જાતા બધા જ વિભાજન એ ચુસ્ત રીતે મુક્ત કોષ કેન્દ્રી છે. એટલે કે કોષ કેન્દ્રના નિર્માણ બાદ કોષ વિભાજન પ્રેરાતું નથી તરત જ. ફરી મુક્ત કોષ કેન્દ્રી એટલે ફ્રી ન્યુક્લિયર, એટલે કે કોષ કેન્દ્ર ના વિભાજન બાદ તરત જ કોષ રસ વિભાજન થતું નથી, કોષ દિવાલ સર્જાતી નથી. અને માટે અહીંયા આપણે બધે જ કોષ કેન્દ્ર શબ્દ વાપરતા ગયા છીએ. હજી એક વખત વિભાજન થશે, આપણે કીધું તો 3 વાર વિભાજન કરવાનું છે. હજી એક વખત વિભાજન થશે એટલે થર્ડ ટાઈમ સમવિભાજન થાય તો ટોટલ આપણને 8 કોષ કેન્દ્રો મળે. અને 8 કોષ કેન્દ્ર મળ્યા બાદ ત્યારબાદ હવે કોષ દિવાલ નિર્માણ થશે, કોષ દિવાલ નિર્માણ પ્રેરાશે. પણ કોષ દિવાલ નિર્માણ ફક્ત 8 માંથી 6 કોષ કેન્દ્રની ફરતે થશે. એટલે કે 8 કોષ કેન્દ્રની જગ્યાએ ફક્ત 6 કોષ કેન્દ્ર ફરતે જ કોષ દિવાલ થઈ અને 6 કોષનું નિર્માણ થશે, 6 કોષ સર્જાશે. કેવી રીતના ફરી એકવાર અહીંયા લઈ લેજો આખી રચના, બરાબર ધ્યાન આપજો. કેવી રીતના થશે તો માની લો કે આ એક વિકાસ થઈ રહ્યો છે, આ એક કોષ કેન્દ્ર છે, સમવિભાજન થયું. અચ્છા બરાબર એ વખતે ધ્યાન રાખવાનું કે આ જે છેડો છે બીજાંડ છિદ્ર અથવા એને આપણે અંડ છિદ્ર પણ કહેતા હતા. સો લેટ મી યુઝ ધેટ વર્ડ ઓન્લી. અંડ છિદ્ર લઈએ, અંડ છિદ્ર, અંડક છિદ્ર. આ પણ અંડક છિદ્ર એટલે કે માઇક્રોપાઇલ વાળો વિસ્તાર છે. અને બરાબર એની ઓપોઝિટમાં અંડક તલ આવી જાય. અહીંયા પણ આ અંડક છિદ્ર વાળો વિસ્તાર, એક કોષ કેન્દ્ર હતું, હવે એમાં વિભાજન થયું. વિભાજન થાય એટલે 2 કોષ કેન્દ્ર બનશે ને પ્રત્યેક વિરુદ્ધ ધ્રુવ પર ગતિ કરી જશે. તમે જો બંને છૂટા પડી ગયા પણ કોષ કેન્દ્ર જ છે. અગેન આ છેડો અંડક છિદ્ર અને આ અંડક તલ. ફરીવાર એક સમવિભાજન પ્રેરાય એટલે ઉપર તરફ 2, 1 અને 2 અને નીચે તરફ 2 આવી રીતના બનશે. 2 માંથી 4, જે આપણે કીધું 4 કોષ કેન્દ્રની રચના બનશે એ બન્યું. ફરી એકવાર વિભાજન થાય એટલે હવે 4 માંથી 8, 1 2 3 4 5 6 7 અને 8
કોષ કેન્દ્રો બન્યા. હવે આ 8 કોષ કેન્દ્રોની ગોઠવણી થાય, કોષમાં પરિણમશે અને એની ગોઠવણી થશે. સો આ 8 કોષ કેન્દ્રોમાં પહેલું કોષ દિવાલ બન્યું અને પછી એની ગોઠવણી થાય, એટલે ગોઠવણી થવાથી માદા જન્યુજનક વિકસે અથવા તો માદા જન્યુજનક નિર્માણ પામે. કેવી રીતના? તો અહીંયાથી જ આગળની રચના લઈએ છીએ. માદા જન્યુજનકના વિસ્તારમાં કેવી રીતના રચના બનશે? હવે હું એક્ઝેક્ટ આનો ઉલટું કરી દઉં છું. અહીં સુધી આ કયો છેડો હતો? અંડક છિદ્ર. હવે અંડક છિદ્ર હું નીચે તરફ લઈ લઉં છું. ધ્યાન રાખજો, તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે આપેલું છે માટે હું આ વસ્તુ કરી રહી છું. અંડક છિદ્ર તરફ બે કોષો સાથે સાથે ગોઠવાય, જેને નામ આપીશું સહાયક કોષો, જે બંનેની ફરતે કોષ દિવાલનું નિર્માણ થઈ ગયું છે માટે મેં નામ આપ્યું સહાયક કોષો. તો આ બંને કોષો જે છે એને હું નામ આપીશ સહાયક કોષ અથવા તો ઇંગ્લિશમાં સિનર્જિડ્સ. અને એ સહાયક કોષોની અંડક છિદ્ર તરફના છેડે સ્થૂલન પામેલી દિવાલ જોવા મળે છે. તો સ્થૂલન પામેલી દિવાલ કેવી રીતના જોવા મળે? તો અહીંયા આ રીતે આ રીતના દિવાલ જોવા મળે છે, જેને તંતુમય પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. આને કહીશું તંતુમય પ્રસાધન. કામ શું છે? તો પરાગનલિકા જ્યારે અહીંયા આવતી હશે, માની લો કે આ પરાગનલિકા છે, તો એ પરાગનલિકાને કેવી રીતે દાખલ થવું એને એ મદદ કરે છે. સો પરાગનલિકાને રસ્તો બતાવવાનું કામ કરે છે. પરાગનલિકાને પથ બતાવે છે. કોણ? તંતુમય પ્રસાધન. એના પછી અંડક છિદ્ર છેડે છે આપણી હિરોઈન. હિરોઈન કોણ? તો કે આપણી અંડકોષ. આપણ એક ત્રીજો કોષ જેની ફરતે કોષ દિવાલનું નિર્માણ થયું હતું, તો આ થયો અંડકોષ. આ બંને રચના ભેગી થાય, અંડકોષ અને બંને સહાયક કોષ, એટલે ટોટલ 3 રચના થઈ. 2 સહાયક કોષ અને 1 અંડકોષ. 2 સહાયક કોષ છે અને 1 અંડકોષ છે, એ ભેગા મળે અને બંનેને રંગસૂત્ર NM. તો એને આપણે નામ આપીશું સૌંદર્ય પ્રસાધન. અરે અરે અરે, સૌંદર્ય પ્રસાધન ન કહેવાય, અંડ પ્રસાધન શબ્દ બોલાય. ઇંગ્લિશમાં જેને આપણે નામ આપીશું એગ એપરેટસ. અચ્છા, બીજાંડ તલ તરફ બીજા 3 કોષ ગોઠવાય. મેં તમને કહ્યું હતું ટોટલ 6 કોષ બનવાના છે. અહીંયા લખેલું છે આપણે ટોટલ 6 કોષ ની ફરતે પેલી કોષ દિવાલ બની. એટલે બીજાંડ તલ, એટલે આ બીજાંડ છિદ્ર જે છે અંડક છિદ્ર, એની ઓપોઝિટ નો છેડો એટલે આ અંડક તલ છે. તો આ અંડક તલ તરફ બીજા 3 કોષ ગોઠવાય, 1, 2 અને 3 આ રીતના, જેને હું નામ આપીશ પ્રતિધ્રુવ કોષો. પ્રતિધ્રુવ કોષો અથવા ઇંગ્લિશમાં એન્ટીપોડલ સેલ્સ. સો 3 ને 3 6 કોષ તો થઈ ગયા, વધ્યા 2 કોષ કેન્દ્ર. એ 2 કોષ કેન્દ્ર સેન્ટરમાં આવેલા તલસ્થ કોષમાં વચ્ચે ગોઠવાય છે આ રીતે. આને હું નામ આપીશ દ્વિતીયક કોષ કેન્દ્ર. એના ફરતે કોષ દિવાલ નિર્માણ પામી નથી માટે મેં નામ આપ્યું દ્વિતીયક કોષ કેન્દ્ર. અને આના રંગસૂત્ર N, આના રંગસૂત્ર N, એટલે આ બંનેનું ભેગું થશે 2N. સો આખી રચનામાં તમે જુઓ, એટલે આને એક કોષ તરીકે તમારે લેવો હોય તો લઈ શકાશે. તલસ્થ કોષમાં આવેલું વચ્ચે એક કોષ. તો ટોટલ ભ્રૂણપુટ કે માદા જન્યુજનકમાં કોષ કેટલા? તો કોષ ગણવા હોય તો 1, 2, 3 પ્રતિધ્રુવ કોષો છે, જે પણ N છે.
સો 3, 2 સહાયક કોષ 5, 1 અંડકોષ 6 અને આખો વચ્ચે એક 7. સો ટોટલ આપણી પાસે અહીંયા ગણવું હોય તો ટોટલ 7 કોષ અને કોષ કેન્દ્ર કેટલા? તો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 અને 8. સો ટોટલ 8 કોષ કેન્દ્ર બનશે. ધ્યાન રાખવાનું, સાથે 7 કોષના રંગસૂત્ર n રહેશે. ક્યારે? જો આ હશે ત્યારે. એટલે અત્યારે આપણે અહીંયા લખતા નથી, કારણ કે જો વચ્ચેનો કોષ આવશે તો એનું 2n થઈ જાય છે. આપણે અહીંયા લખ્યું, રાઈટ. સો આ રીતે માદા જન્યુજનકનો વિકાસ પ્રેરાય છે.